પટ્ટા બાંધી બસને તાણવાનું કામ ચાલુ. બસ લપસીને આવી રીતે રોડની આડી થઈ ગઈ હતી, આખું ફૂલ થઈ ગયું. અને અહીંથી જો કેટલું પાણી જાય છે, આટલું બધું તો નુકસાન થઈ ગયું છે અમારા ગામ. સવારમાં અહીંયા કેટલા બધા ગાડીવાળા પડ્યા હતા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? તો ગઈકાલ રાતે ફૂલ મુશળધાર જોરદાર વરસાદ આવ્યો હતો અને મારા તો ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. મેં તમને હું વિડીયો બતાવીશ કેવી રીતે અમે ઉલેશ્યું આખા ઘરમાંથી પાણી. પણ જોરદાર વરસાદ આવ્યો. બધે વરસાદ આવતો હતો અમારા ભાવનગરમાં, ટપક ટપક 3-4 દિવસથી આવતો હતો. પણ ગઈકાલ રાત્રે બહુ મસ્ત 1.5 કલાક વરસાદ આવ્યો, પણ જોરદાર આવી ગયો. જો ગાઈઝ, રાત્રે આપણે આ અમારી શેરી છે, આખી ભરાઈ ગઈ હતી રાત્રે ગટર. અહીંયા અમારો પગ છે ને ત્યાં સુધી પાણી આવી ગયું હતું. देखो हमारे घर पानी पानी, यहाँ कुछ કેટલો એક શેડો ઊંચો. રાત્રે એટલો જોરદાર વરસાદ આવ્યો ને વાત પૂછવામાં ગઈશ. આ બધું આખું પાણીથી ભરાઈ ગયું. તો અમે રાત્રે ઉલેસતા હતા. તમે રાત્રે તમને ક્લિપ બતાવીશ. મેં એક વિડીયો શૂટ કર્યો છે, એ તમે જોઈ લેજો કે એટલું પાણી હતું. અને હું બહાર જાઉં છું. અત્યારે જવાનું છે સરદારનગર, એક કામ પતાવીને પછી આપણે જવાનું છે નોકરીએ. અને આ છે મારું ગામ. જો આ બધા ગટર બટર બધું કેવું બધું છે, તહેસ નહેસ કરી નાખ્યું છે. પછી ગઈકાલે જ મારી ગાડીનું બ્રેકનું કામ કરાવ્યું એટલે સારું છે, કારણ કે નકર રસ્તામાં જ્યારે બ્રેક લગાડું ત્યારે ઠામુકી ચોંટી જતી અને સ્લીપ મારી જતી. અને જો કદાચ ગઈકાલે ન કરાવ્યું હોય તો હું આજ જરૂર પડવાનો હતો. સારું કર્યું મેં આગળ ને પાછળ બંને બ્રેકનું કામ કરાવી નાખ્યું. અહીં આપણા પ્રતિકભાઈ વાટે ઊભા છે. કાંઈ જુઓ અમારા ગામનું નાળું કેટલો કચરો જો આખું ફૂલ થઈ ગયું. અને અહીંથી જો કેટલું પાણી જાય છે. હવે જોઈએ આગળ કેટલા રસ્તા ખુલ્લા છે, કેટલા બંધ છે. તરસીમિયા બધા એમ કહે છે કે ઇલેક્ટ્રિક બસ છે એ લપસીને આડી થઈ ગઈ છે રોડમાં. જોઈએ આપણે આગળ બતાવું કેવી રીતના છે બધું. અને અહીંયા જો આ લગભગ ઝાડવું આ પડી ગયું છે, જાજુ નુકસાન થયેલું લાગે છે. આ બધું આખું ઝાડવું પડી ગયું. જો આ ઝાડવું આખું પડી ગયું હતું, કાઢી નાખ્યું. અને અહીંયા બધું જો કેટલું ધોવાણ થઈ ગયું છે ગાઈસ. આટલું બધું તો નુકસાન થઈ ગયું છે અમારા ગામમાં વડલે. આ અમારા પ્રતિકભાઈ, હાય પ્રતિકભાઈ, એને મેં જગાડ્યા, આવતા નહોતા. હું હાલો આપણે બહાર નજારો બતાવું કેટલું નુકસાન થયું. તમે બહાર નીકળો યાર ડેટકાની જેમ. અને હવે તમને વાર જે ઓલી ઇલેક્ટ્રિક બસ લપસી ગઈ બધા એમ વાતો કરે, તમને બતાવું તમને કેવી રીતે છે બધું. વહેલી સવારે બસ લપસીને આવી રીતે રોડની આડી થઈ ગઈ હતી. એની પાછળ બીજી બે બસ હતી, મૂકી દીધા. એક બાયપાસ વાળો રોડ જાય છે ને ત્યાંથી આપણે જવાનું છે. પણ અત્યારે તમને ઇલેક્ટ્રિક બસ બધી ખોટવાઈ ગઈ છે. બતાવું લાઇનમાં 3 ઇલેક્ટ્રિક બસ ખોટવાઈ ગઈ છે. જો આ બધી માટી હાવ ચીકણી માટી છે, અહીંયા લપસે એવું જ છે. અને સવારમાં ઘણા બધાના અહીંયા લપસવાથી અકસ્માત થયા છે. બસને ચાલુ કરવાનું કામ થઈ રહ્યું છે, એકબીજાથી તાણે છે.
રેસ્ક્યુ કરવામાં આવે. અહીંથી ટ્રાય કરે છે કે આગળ હૂક લગાડીને પટ્ટા બાંધી બસને તાણવાનું કામ ચાલુ છે અત્યારે હાલમાં. અને બસને તાણીને લઈ જવા છે સર્વિસ સ્ટેશન આપણે અહીંયા ટોપ 3 બાજુમાં. આ બધી લપસવાના નિશાન છે અને હવારમાં અહીંયા કેટલા બધા ગાડીવાળા પડ્યા હતા અને એક બસ અહીંયા ખોટવાઈ ગયેલી છે. આ રસ્તો અત્યારે સાવ બંધ છે. તરસમિયા જવાનો, તરસમિયાથી ભાવનગર જવાનો રસ્તો સાવ બંધ છે. ઓલા ભાઈ જાય છે, લપસે નહીં તો સારું. ધીમે ધીમે જવાનું, લપસશે નહીં. આપણે રિસ્ક નથી લેવું, આપણે ફરીને જવું છે. ચાલો આપણે આ રસ્તો યુઝ નહીં કરીએ, આપણે છે ને ફરીને જ જઈશું ઓલા પણ આશ્રમથી, કારણ કે અહીંયા લપસવાથી કંઈ ફાયદો નથી. ખોટા આપણે 2-3 દિવસનો ખાટલો થઈ જશે. આપણી પાસે એટલો બધો આરામ કરવાનો ટાઈમ નથી. નહીં, ખબર હતી મારો ભાઈબંધ મને કોઈ દિવસ એકલો નહીં મૂકે. પહેલાં કે હું અહીંથી વયા જાઉં, તમે આમથી વયા જાઓ. આપણે અહીંથી વહી જાઉં ને. આ કયો રસ્તો છે? આ ઉપર જાય. અહીંથી ઓલો રોડ જો ઓલા ભાઈ જાય ને. જોરદાર અત્યારે વાતાવરણ છે. બ્લેક થીમ છે, જેક સ્પેરો વાળી. ઓલા ભાઈબંધ કે વિડીયો બનાવી નાખ્યો એમને બસનો. કહું કે આપણે તો ઉતારી જ લેવાનું હોય ગમે એ. હા ચાલો, અત્યારે થોડુંક લેટ થાય છે. એક સદાનગર કામ પતાવવાનું છે, પછી આપણે છે ડ્યુટી ઉપર. એટલે બહુ જાજુ શૂટ નથી કરતો. બાકી આવા બધા નજારા છે, જુઓ તમે. આ બધું જ્યાં હોય ના નદી, તળાવ, ખેતર બધા ભરાઈ ગયા છે. આ બધું રોડના કામકાજ બધા અટકી ગયા છે. મસ્ત ખુશનુમા વાતાવરણ છે. વરસાદના લીધે ઘણા બધા રોડ બંધ છે, એટલે આજ અમને નવા રોડ ઉપર ચાલવાનો મોકો મળ્યો છે. બધે પાણી ભરાઈ ગયા, બધે. હજી બપોર નથી થઈ ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અને આસમાન જોતે એવું લાગે છે કે આ રાત સુધી ઊભો રહેવાનો નથી. અમારી સામેનું ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું. બધે વરસાદ ચાલુ છે અત્યારે. અમારા ભાવનગરમાં હવે વરસાદ ચોમાસું આવ્યું એવું લાગે છે, કારણ કે પહેલાં બધું ટપ જ આવતું હતું 3-4 દિવસથી. હવે ઓફિશિયલી ચોમાસું ચાલુ થઈ ગયું છે. હા, ગ્રાઉન્ડ આખું કોરું હતું, અત્યારે પાણીથી ભરાઈ ગયું. અને જુનાગઢમાં જે માંગરોળ છે એ સાઈડ તો બધા વાતો કરે બહુ 3-4 દિવસમાં 40 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.